આજે ગુજરાતની પાવન ધરા પર આ ગાંધી સરદારનું ગુજરાત એમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે. ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષના નારા સાથે ગુજરાતના આવનારા ભવિષ્ય માટે, દેશના લોકોના આર્થિક સામાજિક ઉન્નતિ માટે, દેશને રાજ્યના વિકાસ માટેના નવા વિચારો, નવા સંકલ્પ અને એના માટે સમર્પિત થઈ અને સંઘર્ષ કરવાના ભાવ સાથે આજે અમદાવાદ ખાતે સાબરમતીના તટ પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થવા જઈ રહી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે ગઈકાલ રાત્રે જ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખરગે સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે અને ટૂંક સમયમાં વિપક્ષના નેતા, જનનેતા રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી સહિત અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાતની ધરતી પર પધારી રહ્યું છે. ત્યારે આજે સવારે 11 વાગે સરદાર પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. ત્યાર પછી સાંજે 6 કલાકે ગાંધી આશ્રમે પ્રાર્થના સભામાં સહભાગી થઈ અને ગાંધીજીના વિચારો પર ચાલવાનો સંકલ્પ ફરી વ્યક્ત કરવામાં આવશે. સાંજે 8 વાગે સાબરમતીના તટ પર ગુજરાતની સંસ્કૃતિના દર્શનરૂપ, ઝાંખીરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને આવતીકાલે 9 તારીખે સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધી આખા દેશમાંથી પધારેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ડેલિગેટ્સોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનું નેતૃત્વ આવનારા સમય માટે ગુજરાત અને દેશ માટેનું વિઝન, અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવે છે, લોકોને અન્યાયને અત્યાચાર સહન કરવો પડે છે, ભેદભાવનો ભોગ બનવું પડે છે, એ બધા જ મુદ્દાઓને લઈ અને વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત ક્યાં છે એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ઠરાવ રૂપે ચર્ચાઓ થશે. બધાના અભિપ્રાય સૂચન લેવાશે અને અધિવેશનની સમાપ્તિ રૂપે એક સંકલ્પ પત્રના રૂપે ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષની નીતિ સાથે, વિચાર સાથે, કાર્યક્રમો સાથે, આયોજન સાથે આવનારા સમયમાં કોંગ્રેસ લોકોની વચ્ચે જશે.